તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે છે 15મી ઓગસ્ટ. તો જઈશું આપણે સ્કૂલમાં. અને વિડીયોમાં બનાવવા આગળ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ચાલો ચલો. મહાદેવ ઓમ ભગવાનની મહાદેવની પૂજા કરી દીધી. કરીએ આપણે આપણો શ્રાવણ મહિનો છે, વાસ કરવાનો છે. કમેન્ટમાં લખી દેજો જય મહાદેવ. ઝંડો ફરકાવા છે. झंडो फड़काओ जाना है. झंडो फड़काओ झंडो फड़का. आना नृत्य करो, नाटक करो. मारा आ से हमारी गामनी शाळा. अहिया काम चालू है. नवी स्कूल बने છે. અહીંયા ઝંડો ફરકાતા હતા, અત્યારે કામ ચાલુ છે તો આપેલ બાજુ રાખીશ. તો ગાઈસ, આજે આપણે જઈશું મિની પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા. આ છોકરાનો વ્રત છે દશામાનું, અને આજે રજા છે છોકરાનો, એટલે દર્શન કરી આવીએ. તો બન્યા રહ્યો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. હવે પહોંચે પાંચ મીટરમાં સહેજ ડાબે. સહેજ ડાબે.
મીટર આગળ જઈને રસ્તાના બે ભાગ પડી જઈ રહો. આજે કરી બધું મિની પાવાગઢ. તો ગાઈસ પાવાગઢ મિની પાવાગઢ પહોંચી ગયા છીએ. દર્શન કરી લઈએ અમે. જો આ છે પાર્કિંગ એરિયા. આ માઇક લગાવ્યું છે, અવાજ કેવો આવે કમેન્ટમાં કહેજો. જય મહાકાળી. આ મંદિર છે મિત્રો. જો આ મંદિરનો ચોક છે. ચલો દર્શન કરી દઈએ. તમને પણ દર્શન કરાવી દઈએ. જય મા કાળકા. રાવજી ini સાબરમતીની કિનારે જ મંદિર છે. સાબરમતીના કિનારે મંદિર છે. બાજુ સાબરમતી છે એના કિનારે જ છે. તો કમેન્ટમાં લખી દેજો. જય માતાજી, જય મહાકાળી. તો
વિડીયોમાં આગળ બને રહ્યો. તો ગાઈસ આ મંદિરની પાછળ જ નાના ભૂલકાઓ માટે એન્કિંગ ગાર્ડન બનાવ્યું છે. હિંચકા છે, લપસણી છે, બધી 2-3 આઈટમ છે. અહીંયા જુઓ મસ્ત બેઠક પણ છે. થોડો સાફ સફાઈનો થોડો અભાવ છે. અહીંયા ભોજનાલય બી છે, પણ કંઈક મોટું પૂનમ હોય એવા ટાઈમે લગભગ ચાલતું છે. જો મસ્ત બનાવેલું છે. થોડા જંગલી ઝાડ ઉગ્યા છે, પણ એ તો અત્યારે વરસાદના હિસાબે ઉગી જ જાય. આ મેન એન્ટ્રી છે, અહીંયાથી જવાનું અંદર. અમે આયા તારા લગભગ 3-4 ગાડીઓ પડી હતી. ધીરે ધીરે ટ્રાફિક થવા માંડી છે. તો ગાઈસ બકરે નીકળ્યા છીએ અમે. જઈએ મવડી. આટલી ચઢાઈ છે. મિત્રો મવડી પહોંચવા આવ્યા છીએ. થોડો ચા નાસ્તો કરી લઈએ. ગોટા મંગાવ્યા છે, આપણે તો ઉપવાસ છે. તો ગાઈસ મવડી આવી જાય છે, દર્શન કરી આવીએ. જો ભીડ છે, મવડીમાં ભીડ લાગે છે. બધા વરસાદનું વાતાવરણ થઈ ગયું. સામે ગેટ દેખાય છે. મિત્રો આ રસ્તાનું કામ ચાલુ લાગે. આવા ગેટ છે, રસ્તો છે, પણ રસ્તાનું કામ ચાલે છે. આ છે મંદિર. અમે તો પેલા બાઈક નહીં કરને ને આપણે મંદિરના પાછળના એરિયો છે. જો ચાંદીની ફરક ચરાયેલી છે. અહીંયા મિત્રો જો સુખડી મળે છે, પ્રસાદી મંદિરમાં ચડાવવા. એવું કહેવાય છે કે અહીંયાની સુખડી ઘરે નહીં લઈ જવાથી, અહીંયા જ ખાઈ જવી પડે. આ મંદિર છે મિત્રો, અને અહીંયા અંદર ફોટોગ્રાફી કરવા દેતા નહીં. અંદરનો નજારો તમને
નહીં બતાવી શકું એટલે બહારથી દર્શન કરો. આ જૈન મંદિર, જૈન બુદ્ધમાં મૂર્તિ પૂજન. મંદિર ચલાવવાની છે, પેલી બાજુ બેસીને સુખરી ખાઈ જવાની. આ છે પેલો મોટો મંદિરના બાજુમાં જ ઘંટાક્રમ મહાવીર મંદિર. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, અહીંયાથી નીકળીએ અમે. તો ગાઈસ દર્શન કરીને આવીએ છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ બરાબર અંધાર્યો છે. વધારે પડે પહેલાં થોડા નીકળી જઈએ તો અહીંયા ફસાઈ જઈશું. તો આ બધા કોઈ યાત્રિકોને બહારથી આવતા હોય તો રોકાવા માટે. ચાલો, આ છે બહારનું બજાર. મિત્રો છોકરા માટે બધું રમકડા મળે, ખાવા પીવાનું બધું. મિત્રો આપણો ઉપવાસ છે એટલે થોડું ફ્રૂટ ખાઈ લઈએ. આપણે સાવનને નકોરા ઉપવાસ છે, ખાલી ફ્રૂટ જ ખાવાનો. તો ચોક મળે તો કેળા બેરા લઈ લઈએ. તો ગાઈસ હવે નીકળીએ. ફ્રૂટ તો મળ્યું નહીં, ચોક રસ્તામાંથી લઈ લઈશું. કંટેશ્વર મહાવીરના દર્શન કર્યા. ચલો હું અહીંથી આવે એટલે નીકળીએ. તો ગાઈસ દર્શન કરીને રિટર્ન થઈ જાય છે અને હવે એના જોડે પાછું જવાનું છે એટલે બતાવવાનો કોઈ એવો મતલબ નથી. તો મળીએ સીધા ઘેર જઈને. કમેન્ટમાં લખી દેજો જય માતાજી, જય મા પાવાડી, જય મા પાવાડી.